એવું બની શકે આજનું આ સુંદર મંગલમય પ્રભાત આ મૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો, એ પણ સંભવ છે. આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવન યાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી, પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. આજના મારા વક્તવ્યનો વિષય હું લઉં છું ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ, જે કેટલાક સમય અગાઉ મેં શરૂ કર્યું હતું. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ એમાં મેં સબ્જેક્ટ લીધો હતો ડ્રોઈંગ, પેઇન્ટિંગ ને આધ્યાત્મ સાથેનો સંબંધ. એ જ વિષય ઉપર હું આગળ લઈ જાઉં છું તમને. મેં મારા આધ્યાત્મિક વિકાસમાં ડ્રોઈંગ અને પેઇન્ટિંગ નો બહુ મોટો ફાળો જોયો. ડ્રોઈંગ અને પેઇન્ટિંગને કારણે બીજી જે કલાઓ આધ્યાત્મ સાથે જોડાયેલી છે, જેમ કે શિલ્પ છે, સંગીત છે, નૃત્ય છે, અભિનય છે, એના ઊંડાણમાં પણ મને ચિત્રકલા પેઇન્ટિંગ સ્વરૂપે અને ડ્રોઈંગ સ્વરૂપે બંને ખૂબ ઉપયોગી રહી. પરમાત્માનું જે નિરાકાર સ્વરૂપ છે એના દર્શન માટે પણ અને જે સાકાર સ્વરૂપ છે એને સમજવા માટે પણ ચિત્રકલાએ મારા જીવનમાં બહુ જ ઊંડો ફાળો ભજવ્યો હોય એવું મને લાગે. પેઇન્ટિંગના કારણે રંગો સાથેનો જે મારો પ્રેમ હતો, આકાર સાથેનો જે મારો પ્રેમ હતો, એના કારણે પ્રકૃતિમાં પણ પ્રકૃતિની જે વિવિધતા, વૃક્ષોની વિવિધતા, વૃક્ષોના રંગો, ફૂલોના રંગો, પક્ષીઓના આકાર, પક્ષીના રંગો, દરેક પક્ષીની પોતાની ઊભવાની, બેસવાની, ઉડવાની રીતો, એવી રીતે દરેક પ્રાણીઓની ચાલવાની, ઊભવાની રીતો, દરેક મનુષ્ય છે તો મનુષ્યની બોલવાની, ચાલવાની, બેસવાની, ઉઠવાની રીત મને નાનપણથી મનુષ્યનું સ્વરૂપ અલગ અલગ રીતે ડ્રોઈંગમાં ખૂબ ગમતું. હું કોઈ પણ બે વ્યક્તિ વાત કરતા હોય કે કોઈ વ્યક્તિ ઊભી છે તો હું દૂર હોઉં તો એક મારી બુક લઈ અને એમાં એનો સ્કેચ કરવાનો પ્રયત્ન કરું કે કેવી રીતે એ વ્યક્તિ ઊભી છે, એનો હાથ કેમ છે, એણે મોઢું કેમ રાખ્યું છે, એ બીજા સાથે કેમ વાત કરે છે. આવી રીતે દરેક નાનું છોકરું છે, વૃદ્ધ છે, સ્ત્રી છે, પુરુષ છે. સ્કૂલમાં હું આવું તો મારું સ્કૂલમાં મુખ્ય જે મારો સ્કૂલમાં સમય ગયો એ આમાં જ. હું ભણ્યો નથી સ્કૂલની અંદર. સાહેબ ભણાવતા હોય તો મારું એમાં જ ધ્યાન હોય કે હા કેવી રીતે બોલે છે તો મારી નોટમાં લગભગ મારી સાથે જેટલા છોકરા બેસતા આજુબાજુ એની નોટો ભરેલી જ હોય. પાછળથી જો તમે શરૂ કરો નોટ ખોલવાનું તો બધાની નોટમાં મારા એક બે ચિત્ર હોય જ. અને એના કારણે મને વ્યક્તિનું વ્યક્તિત્વ સમજવામાં, એના ઊંડાણમાં જવામાં પણ મને પછીથી ખ્યાલ આવવા માંડ્યો કે ચિત્રકલાએ બહુ જ ઊંડો ભાગ ભજવ્યો મારી અંદર. પછી જે મને અભિનયનો શોખ હતો એ જ્યારે હું અભિનય વિશે લઈશ ત્યારે પણ હું કહીશ તમને. તો અભિનયનો મારો બહુ ઊંડાણનો શોખ, તો અભિનયમાં પણ ચિત્રકલાએ કેવો ફાળો ભજવ્યો એ પણ હું તમને કહીશ. એક બહુ રસપ્રદ બનાવ બન્યો પેઇન્ટિંગ સાથે સંબંધિત. હું કોલેજ પૂરી કરી, ગ્રેજ્યુએશન પૂરું કરી પછી મને એ સમયમાં
માસ્ટર ઓફ લેબર વેલફેર પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ હતો, જેમાં ગુજરાત રાજ્યમાં ખાલી સાયન્સની 5 સીટ જ હતી અને મેં સાયન્સ સાથે પૂરું કર્યું હતું ગ્રેજ્યુએશન ને મને 5મી સીટ ઉપર એડમિશન મળી ગયું ને મને એક હું જોતો મને બહુ નાનપણથી ઊંડાણમાં ગરીબ અથવા શ્રમજીવીઓને મદદ કરવાની કે એમને માર્ગદર્શન આપવાની બહુ જ ઊંડાણથી એક ઈચ્છા રહેતી. તો મને એ અર્થમાં જે માસ્ટર ઓફ લેબર વેલફેર કોર્સ હતો તો મને એમ થયું કે ના, આમાં કદાચ મને મજા આવશે, કામ કરવાની મજા આવશે. તો જ્યારે હું એ કોર્સની અંદર દાખલ થયો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં, ત્યારે શરૂઆતમાં જ્યારે થિયરી ચાલી ત્યારે તો બરાબર છે, મારી માસ્ટરી હતી થિયરીમાં. પણ પછી જ્યારે પ્રેક્ટિકલ શરૂ થયું અમદાવાદમાં કે મિલોની અંદર જવાનું, પહેલો જ બનાવ કે અમે મિલમાં ગયા ને મજૂરોની મેં સ્થિતિ જોઈ, મને તરત ખ્યાલ આવી ગયો કે હું નાનો હતો ને જ્યારે હું બધા એમ કહેતા ડૉક્ટર બનવું જોઈએ, પેશન્ટની સેવા કરવી જોઈએ, તો અમારા ઘરમાં મેડિકલનું જ વાતાવરણ. તો મને ખ્યાલ આવી ગયો કે ના, હું આખું જીવન માંદા માણસો સાથે પસાર ન કરી શકું. હું ચોક્કસ કામ કરીશ પણ હું સ્વાસ્થ્ય ઉપર કામ કરીશ. હું માંદા માણસો સાથે, પેશન્ટ સાથે જે ડૉક્ટરો કામ કરે છે એ મારો સ્વભાવ નથી. સ્પષ્ટ ખ્યાલ આવી ગયો મને. એ જ રીતે જેવું હું આની અંદર પહેલી જ મિલમાં ગયો, મને ખ્યાલ આવી ગયો કે આમાં મારું જીવન નીકળે નહીં, આ કોર્સ છોડે છૂટકો છે. હવે એ સમય દરમિયાન એવું બન્યું કે મારી અંદર એક આર્ટ પ્રગટ થઈ, જે પછીથી મને ખ્યાલ આવ્યો કે એને પણ તિબેટિયન કલા, ચાઇનીઝ કલા સાથે બહુ ઊંડા રિલેશન છે, બહુ ઊંડો સંબંધ છે. અચાનક જ પોતે જ આ કલા શરૂ થઈ. આ કલા કેવી જાતની હતી, જેને મેં એ સમયમાં ગોસ્ટ આર્ટ એવું નામ આપ્યું. ગોસ્ટ મીન્સ ભૂત. હું જે હોસ્ટેલમાં રહેતો યુનિવર્સિટીની, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં, એ સમયમાં એ મેમનગર સાઈડની છેલ્લી હોસ્ટેલ, 3 માળની હોસ્ટેલ, ખૂબ મોટી અને છેલ્લી હોસ્ટેલ. તો મારો જે રૂમ હતો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, એમાં મેં આર્ટ શરૂ કરી. એમાં હું શું કરતો, છાપાની જે પસ્તી આવે એ હું લઈ આવું, એના કાગળ આવતા, મોટા મોટા કાગળ આવે છાપાની પસ્તીના, અને બ્લેક સાઈ લઈ આવું ને કોટનથી એવી રીતે આખું રંગું કે એમાં ભૂતનો ચહેરો આવે, ખાલી અલગ અલગ ચહેરા ભૂતના અલગ અલગ. ને મને ત્યારે એટલું બધું ઇન્ટરેસ્ટ પડે એ આર્ટમાં કે જેવું મને સમય મળે ને હું આ જ આર્ટમાં લાગી જાઉં. ગોસ્ટ આર્ટ એવું મેં એ નામ આપ્યું ને ત્યારે. એટલે આખી ભીંતો છે મારા રૂમની, એ તમે જો ને તો આખી જ રાત્રે તમે જો દીવો કરીને આમ જો કે મીણબત્તી કરીને જો તો એકદમ જ ભયજનક લાગે, કે જે મને આગળ અહીંયા માટે પણ આઈડિયા આવે કે આપણે એવો રૂમ અહીંયા બનાવશું જેને બીક લાગતી હોય રાત્રે ભૂતની, પિશાચની. એણે આ પ્રકારનો રૂમ આખો ને એમાં રહેવાનું એમ. તો મેં ત્યારે એવી જાતનો આખો રૂમ તૈયાર કર્યો કે જેમાં આખી જ ગોસ્ટ આર્ટ, આખી જે ભીંત હતી ગોસ્ટ આર્ટથી ભરી દીધી અને બહુ જ ભયંકર ચહેરાઓ હોય. એ સમયમાં એક બનાવ બન્યો એવું કે નહેરુ બ્રિજ ઉપર એક વ્યક્તિ આવતી હતી. તો સામેથી એક વ્યક્તિ આવતી હતી, એનું સ્કૂટર બગડી ગયું. એટલે જે પેલી બીજી વ્યક્તિ હતી એ સ્કૂટરવાળાને મદદ કરવા માટે ગઈ. એણે એને સ્કૂટર ચાલુ કરી આપ્યું. પહેલાં આભાર માન્યો કે તમે મને સ્કૂટર ચાલુ કરી આપ્યું. પેલો કે ના ના, એમાં આભાર માનવાની કાંઈ જરૂર નથી, તમે કહો તો હું મારું ડોકું તમારા માટે આપી દઉં. એમ કરીને પહેલાં પોતાનું ડોકું કાઢીને એની સામે જ ધર્યું. આ જાતનો છાપામાં બનાવ આવે ને જે પેલો માણસ હતો એ ત્યાં જ બેભાન થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પછી જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે છાપાવાળાને આવો રિપોર્ટ આપ્યો કે આ જાતનું બન્યું. પછી એવું થોડા સમય પછી બીજો ઇન્સિડન્સ આવ્યો કે એક વ્યક્તિ, એક સ્કૂટરવાળો આવતો હતો, એણે રોક્યો કે મને આ હોસ્પિટલમાં જવું છે. તો પહેલાં એને સ્કૂટર ઉપર બેસાડી હોસ્પિટલ સુધી ત્યાં જઈ આવે મૂકવા માટે. પેલી વ્યક્તિ પાછળથી ઉતરીને આભાર માન્યો કે તમે મને ત્યાંથી કરીને અહીંયા સુધી મૂકી આવે. એ કે ના ના, એમાં શું, તમે કહો તો તમારા માટે ડોકું કાપી આપું. એમ કરીને એણે ડોકું કાઢીને હાથમાં લીધું. પેલી વ્યક્તિ પાછી ત્યાં બેભાન હોસ્પિટલની પાસે જ પાછી ભાનમાં આવી ત્યારે છાપાવાળાને આ જતો રિપોર્ટ આપ્યો. આ એ સમયનો માહોલ. હવે એમાં એવું થયું કે વેકેશનનો સમય, દિવાળી વેકેશનનો સમય,
ને મેં ત્યારે એક માઇમ, જેમાં ડાયલોગ ન હોય, આખું જે નાટક હોય 3 કલાકનું નાટક હતું એ સમયમાં, એમાં એક પણ ડાયલોગ ન હોય, એમાં મેં ભાગ લીધો હતો. એટલે આખી હોસ્ટેલમાં હું એકલો જ, બાકી બધા વેકેશનને કારણે જતા રહ્યા હતા ને મારે આ નાટકને કારણે હોસ્ટેલમાં રોકાવાનું થયું. હવે એમાં એવું થયું કે એ રાત્રે હું એક ફિલ્મ જોવા ગયો. ફિલ્મનું નામ વેક્સ હાઉસ. એટલે એ ફિલ્મ એવું જ કે જેની અંદર મીણના પૂતળાની ભૂતાવળ ઉપરનું ફિલ્મ, એવા પ્રકારનું ફિલ્મ, એમ સસ્પેન્સ અને ભૂતનું ફિલ્મ. 12 વાગે શો છૂટે. હવે એ સમયમાં છે ને એક એવું કપડું આવતું કોડ્રોય ટાઈપ કે જે લાઇટના ફ્લેશમાં બહુ જ ચમકે. એટલે એ સમયમાં મારી કોડ્રોયની પેન્ટ કે જે રાતના એકદમ જ ચમકે, અને ઉપર મારે કાળું શર્ટ, આ પહેરીને હું રાતના ફિલ્મમાં ગયો. ને મને છે ને ત્યારે મારું એક હંમેશા મારી એક પ્રક્રિયા રહેતી, હું અભ્યાસ કરું, જેમ કે કોલેજમાં જાઉં કે સ્કૂલમાં જાઉં કે હું ફિલ્મ જોવા જાઉં, પછી હું લાંબુ વોકિંગ લઉં. કોઈ દિવસ વ્હીકલનો ઉપયોગ ન કરું, લાંબુ ચાલી નાખું, એટલે અંદર કાંઈ રહે નહીં, બધું નીકળી જાય. તો રાતના 12 વાગે ફિલ્મ જોઈ મધુરમ ટોકીઝમાં, પછી હું નહેરુ બ્રિજ ઉપરથી આવું, લગભગ ખાલી, આખો રોડ ખાલી, કોઈ જ નહીં. મારું આવવું, મારું આમ પસાર થવું, બરાબર હું બ્રિજની વચમાં, સામેથી એક છોકરો છોકરી સ્કૂટર ઉપર આવે. હવે જેવા એ લોકો મારી નજીક આવ્યા, સ્કૂટર બંધ થઈ ગયું. ને બરાબર એ સમયે મારો બ્રિજ ક્રોસ કરવો ત્યાં સુધી તો કાંઈ નહીં. ને મને અંદરથી એમ થયું કે લાવ, હું એને કાંઈ મદદની જરૂર, હું એને નજીક જવા જાઉં, છોકરો કિક ઉપર કિક મારે, ને છોકરી એકદમ ડરી અને એને ચોંટી ગઈ. મને પહેલા વાત સમજાય નહીં કે પછી અચાનક મને યાદ આવ્યું કે આ તો આ લોકો મને પેલું વ્યક્તિ માને છે કે જે ડોકું ઉતારીને હાથમાં, ન હું પાછળ જઈ શકું ન આગળ વધાય. મેં કીધું જો આ લોકોએ બૂમ પાડી, માણસો ભેગા થઈ ગયા તો મને અહીંયાથી સીધું સાબરમતીમાં નીચે જવાનું. પણ કુદરતી એવું થયું કે સ્કૂટર ચાલુ થઈ ગયું ને એ લોકો જે ભાગ્યા છે, મેં કીધું હજી આ લોકો પડે નહીં તો એ લોકો ભાગી ગયા. પણ મારી અંદર તો એમ જ કે જાણે બધા માણસો ભેગા થઈ ગયા. એ જ હૃદયની ધડકન સાથે હું ચાલતો હોસ્ટેલમાં પહોંચ્યો. એક તો ફિલ્મ એવું, પછી વચમાં બનાવાવો, આખી રાત સુનકાર મારું ચાલવું, અને હું હોસ્ટેલમાં આવ્યો. એ આખો રસ્તો સૂનો, હોસ્ટેલમાં કોઈ નહીં. મેં બારણું ખોલ્યું, મીણબત્તી કરી તો મારા જ ચિત્રો મારી સામે. મારા માટે અદ્ભુત બનાવ. મેં બારણું બંધ કર્યું તો મને ફૂટ સ્ટેપ સંભળાય, કોઈ જાણે આવતું હોય મારા રૂમની નજીક. એવું પેલા મને સમજાય નહીં કે, અને થોડુંક મને રીતસરનું ડર જ બેસી ગયો. શરૂઆતમાં તો મારી અંદર આમ ભયના સેન્સેશન હતા બધા જ, કે હા કોણ હશે આવી રીતે એકદમ શાંતિથી, જાણે કોઈ મારા બારણા પાસે આવતું હોય એમ, ધીમે ધીમે. પણ પછી મારામાં હિંમત આવી ગઈ. મેં બારણું ખોલ્યું તો ચોકીદાર હતો. આ મારા જ ગોસ્ટ પેઇન્ટિંગનો મારા માટેનો બનાવ કે જેમાં આખી રાત હું આમાંથી જ પસાર થયો. કે ક્યાંય ન સાંભળ્યા હોય. હું કહું ને ઘણીવાર બધાને કે તમને રાતના એવી જાતના અવાજ સંભળાય એકલા, કે જે ડર હોય એના કારણે કોઈ દિવસ ન સાંભળ્યા એવા ઝાંઝરના અવાજ આવે, કોઈ ઉપર ચાલતું હોય હવામાં એવા અવાજ આવે, એવા બધા જ પ્રકારના અવાજ મેં સાંભળ્યા. અને સવાર પડી ત્યારે હું સૌથી પહેલાં પહોંચી ગયો ચાયવાળાને ત્યાં. સીધું કોઈ દિવસ હું છાપું ન વાંચું, પણ એ દિવસે જઈને પહેલાં મેં છાપું જોઈ લીધું કે એમાં ક્યાં એવું નથી ને કે રાત્રે આ જાતનો માણસ ફરીથી દેખાયો. ડ્રોઈંગ અને પેઇન્ટિંગે જે મારું આંતરદર્શન, અંદરના જગતને સમજવામાં પણ જે બહુ મહત્વનો ફાળો આપ્યો, એમાં આ પ્રકારની પ્રક્રિયા મેં જોઈ. જેમ કે અનેક પ્રકારના વિચારો અંદર આવે છે, અનેક પ્રકારના વિચારોનું દર્શન થાય છે. હવે જ્યારે તમે ચિત્રની આકૃતિ પસંદ કરો છો કે મારે આ પ્રકારની આકૃતિ દોરવી છે, ત્યારે જે અંદર વિચારોની શક્તિ છે એ કેમ રૂપાંતરિત થાય છે એ પણ મને આંતરદર્શનમાં જોવાની, સમજવાની બહુ મજા પડી.
કે આખા જ વિચારો, જેમ કે કોઈ એક ચિત્ર બનાવવા માટે ખૂબ અંદરથી ભાવના પેદા થાય, ફોર્સ લાગે કે મારે આ જાતનું ચિત્ર બનાવવું છે. એની સાથે અનેક પ્રકારની આકૃતિઓ આવે, અનેક પ્રકારની કલ્પનાઓ આવે કે આમ દૂર આમ કરવું છે, અહીંયા વૃક્ષ રાખવું છે, આ રીતે આમ વહેતી નદી રાખવી છે, આમ વ્યક્તિ ઊભી રાખવી. પછી જ્યારે આપણે ચિત્ર બનાવવાની શરૂ કરીએ ત્યારે રિયાલિટીમાં જવું પડે, કારણ કે પેલું તો મન ખાલી કલ્પના કરી કે આમ હોવું જોઈએ. પછી જ્યારે તમે કેનવાસ ઉપર કામ કરો કે ડ્રોઈંગ પેપર ઉપર કામ કરો ત્યારે તમે રિયાલિટી, વાસ્તવિકતામાં આવવું પડે કે તમારે આખી આમ આકૃતિ બનાવવી પડે. પછી જે પ્રકારની અંદર કલ્પના આવી એ પ્રમાણે તમે આકૃતિ બનાવવા જાઓ ત્યારે તમને ખબર પડે કે કેટલું જે અંદર જે પ્રકારે વિચારો આવે છે એને જ્યારે તમારે કેનવાસ ઉપર લઈ આવવા છે કે તમારે ડ્રોઈંગ પેપર ઉપર લઈ આવવા છે ત્યારે કેટલી મહેનત જોઈએ ત્યારે આપણે બારે આ પ્રકારનું ચિત્ર બનાવી શકીએ. અને અંદર આપણે જોઈએ તો એવી આકૃતિઓ પોતાની રીતે કેટલું એનું સર્જન ચાલતું હોય, ઓટોમેટિક બનતી જતી હોય આકૃતિ. આના કારણે મને શું થવા માંડ્યું કે ડ્રોઈંગ પેઇન્ટિંગની પ્રક્રિયાને કારણે હું અંદરની જે આકૃતિ હતો એને બરાબર સમજવા પ્રયત્ન કરતો, જોવા પ્રયત્ન કરતો. તો તમે જોશો કે જેમ તમે અંદર લાઇટ ચાલુ કરો, જેમ સ્પષ્ટ જુઓ, અંદર વિચાર વિખેરાઈ જશે. વિચાર નહીં રહે, આકૃતિ વિખેરાઈ જશે. આકૃતિ ત્યાં સુધી છે જ્યાં સુધી તમને સ્પષ્ટ જોતા નથી આવડતું. તો મને અહીંયા બહુ એક મોટો પોઈન્ટ મળ્યો પોતે ચિત્ર દોરતા દોરતા જ કે હા, આટલું ઊંડાણથી જો જોવામાં આવે તો આકૃતિ રહેતી જ નથી. પછી તો મારે પકડવી પડે કે ના, આ આકૃતિ મારે દોરવી છે તો એની આ પ્રકારની આકૃતિ કેમ હોય અંદર. જે પહેલા હું બેહોશ રહીને ચિત્ર થતા, એ જેમ જેમ અંદર ઊંડાણ થવા માંડ્યું, અંદર ઊંડાણ આવવા માંડ્યું, એમ હું આકૃતિને પકડવા માંડ્યો કે ચલો આ આકૃતિ, અને અંદરની આકૃતિઓ પારા જેવી છે, તમે પકડવા જાશો આકૃતિ વિખેરાઈ જશે. એના કારણે જ્યારે હું ડ્રોઈંગ ઉપર વર્ક કરવા માંડ્યો ત્યારે મારી બે પ્રક્રિયા એકી સાથે ચાલવા માંડી. ડ્રોઈંગ પેઇન્ટિંગમાં એક તરફ બહારનું સર્જનાત્મક કામ એ થવા માંડ્યું કે જેમાં વિચારોની શક્તિ છે એનો સર્જનમાં ઉપયોગ થવા માંડ્યો પેઇન્ટિંગ કે ડ્રોઈંગમાં. બીજી તરફ અંદરનું મન વિખેરાવા માંડ્યું, અંદર ગેપ સર્જાવા માંડ્યું. પેઇન્ટિંગ દરમિયાન કેટલો સમય એવો આવવા માંડ્યો કે અંદર સાવ શૂન્ય અવકાશ છવાઈ જાય. જે આગળ આકૃતિ મેં જોઈ હોય એના આધારે હું આખી આકૃતિ બનાવું અને અંદર સંપૂર્ણ શૂન્ય અવકાશ છવાયેલો રહે, અથવા પૂર્ણ દર્શન રહે. અંદરનું પૂર્ણ દર્શન અને બારે આકૃતિનું સર્જન, એ જાતની પ્રક્રિયા શરૂ થવા માંડી. અને આ પછી મેં જોયું કે પેઇન્ટિંગના જે વિષય હતા એ પણ બદલાવા માંડ્યા. કે ડ્રોઈંગના જે વિષય હતા એને કોઈને કોઈ રીતે એક અંદરનો જે પરમાત્માનું સ્વરૂપ હતું એ પ્રગટ થવા માંડ્યું. કોઈને કોઈ રીતે આધ્યાત્મનું ઊંડાણ જેમ પકડાતું ગયું, અંદરનો જેમ અવકાશ વધવા માંડ્યો. વિચારો વચ્ચેની જગ્યા, ભાવો વચ્ચેની જગ્યા, અથવા ભાવોની સ્પષ્ટતા, વિચારોની સ્પષ્ટતા આવવા માંડી. એમ મેં જોયું કે જે પેઇન્ટિંગના જે મારા વિષય હતા કે ડ્રોઈંગનો મારો જે વિષય હતા એ વિષયો પણ પોતે બદલાવા માંડ્યા. એવો પણ કેટલોક સમય આવ્યો કે મને એમ લાગ્યું કે ના, બસ હવે ડ્રોઈંગ અને પેઇન્ટિંગ મારા પૂરા જ થઈ ગયા, સંપૂર્ણ બંધ થઈ ગયું. જ્યારે આ પ્રક્રિયા બહુ ઊંડાણથી થવા માંડી તો બંધ જ થઈ ગઈ આ પ્રક્રિયા, કે ડ્રોઈંગ પેઇન્ટિંગ મારામાંથી ના આવે. પણ પછી એણે નવી જાતનું સ્વરૂપ પકડવા માંડ્યું કે જેમાં મારી અંદરથી વોલ પેઇન્ટિંગ શરૂ થયા, જેમાં હું બધા જ પ્રબુદ્ધ વ્યક્તિઓના ચિત્રો બનાવતો. પછી જે શિલ્પકલા સાથેનો મારો જૂનો સંબંધ હતો કે જેમાં હું શિલ્પકલામાં હું બહુ ઊંડાણ ન પકડી શક્યો, પણ એ શિલ્પકલાને મેં ચિત્રમાં લાવવા માટેનો બહુ પ્રયત્ન કર્યો. જે શિલ્પકલા હું અનુભવતો મારી અંદર, મેં મારા પેઇન્ટિંગમાં એવા અનુભવ પણ જોયા કે એક પેઇન્ટિંગ પછી મને શરૂ થાય કે મારે આ જાતનું પેઇન્ટિંગ બનાવવું છે. હવે એ સમય એવું થાય કે મારે રાત્રે ફાવે નહીં, રાત્રે તકલીફ રહે, આંખોની તકલીફ રહે, પણ મારું શરીર એવી સ્થિતિમાં આવી જાય કે હું સૂઈ જ ન શકાય. મારે બેઠા જ રહેવું પડે કે હવે જ્યારે સવાર થાય એટલી બધી હું એનર્જી અનુભવું અંદર, કે સવાર થાય, સવારનું પહેલું કિરણ દેખાય
અને મને આમ દેખાતું થાય એટલે હું પેઇન્ટિંગ શરૂ કરી દઉં. એમાંનું હું પેઇન્ટિંગ એક એવું બતાવું છું તમને કે હું કેવી રીતે કરતો કે છેલ્લે મારે એવી સ્થિતિ થઈ ગઈ કે શોલ્ડર છે ને એ મારે નકામા થવા માંડ્યા, કે જેમાં શોલ્ડર અને જે ફિંગર્સ વચ્ચેનો સંબંધ છે ડ્રોઈંગ પેઇન્ટિંગની અંદર. તો મને શું થવા માંડ્યું, શોલ્ડર, રાઈટ હેન્ડ શોલ્ડરમાં કેટલાક મારા આગળના સ્પોર્ટ્સના એક્સિડન્ટને કારણે, પછી પડવાનું એ મારે બહુ થયું હતું, તો એના કારણે એક કંપારી રહે મારા હાથમાં અમુક સમય પછી. એટલે પેઇન્ટિંગ ડ્રોઈંગમાં બહુ ઊંડાણ ન પકડાય. જો આ જાતનું પેઇન્ટિંગ મારે રાખીને કરવું હોય તો કેનવાસ ઉપર આ પેઇન્ટિંગ રાખીને આમ ડાયરેક્ટ કરવું હોય તો એક સમય પછી અંદર વાઇબ્રેશન શરૂ થઈ જાય, એટલે પેઇન્ટિંગમાં ઊંડાણ ન પકડાય. શોલ્ડર અને ફિંગર વચ્ચેનો ડિસ્કનેક્ટ થઈ જાય હાથ. એટલે આ જે છે ને, મને આ ચિત્ર શું કામ બહુ પ્રિય લાગે યશોદા કૃષ્ણનું, કારણ કે એકચ્યુઅલી આમાં છે ને મારા ફિંગર અને શોલ્ડર વચ્ચે ડિસ્કનેક્ટ છે એનર્જી, પણ છતાંય હું આખું ચિત્ર પૂરું કરી ગયો છું. એમ આખું ચિત્ર થઈ ગયું છે આ, પણ એકચ્યુઅલી જે એટલે પોતે થઈ ગયું છે આ ચિત્ર, પણ એકચ્યુઅલી હું આ ચિત્ર દરમિયાન જે મેં અનુભવ્યું છે એમાં ફિંગર અને શોલ્ડર વચ્ચે કનેક્શન નથી. આખી જે એનર્જી ફિંગરમાં છે જૂની, એમાં ને એમાં આ ચિત્ર મેં પૂરું કરેલું છે. પછી જ્યારે હું આ ચિત્રના આધ્યાત્મની વાત કરું ત્યારે હું જે કેટલીક વ્યક્તિઓ મારી સાથે જોડાતી થઈ અને જે કલાઓ ટ્રાન્સફર થઈ, હું દરેક કલાઓની જ્યારે મારી કલાઓની વાત કરીશ ત્યારે હું તમને એ અનુભવ પણ કહીશ કે ધર્મેન્દ્ર જ્યારે મારી પાસે આવ્યો, ધર્મેન્દ્ર તો પ્રોફેશનલ આર્ટિસ્ટ જ અને મારા પ્રેમમાં, એટલે મને તરત જ ખ્યાલ આવી ગયો કે જો આવી વ્યક્તિ છે કે જે ડીપ રિલેશન છે, હાર્ટલી રિલેશન, અને મારા સંપર્કમાં આવ્યો તો મેં મારી અંદરની આખી ડ્રોઈંગ ચિત્રનો જે આખી એનર્જી હતી મેં આખી ટ્રાન્સફર થતા જોઈ, આખી એનામાં. તો એ મારી પાસે આવી ગયું. પછી મને ઘણી નિરાંત લાગવા માંડી કે જે મને આખો ખ્યાલ આવી ગયો કે હવે જે મારું સ્વરૂપ છે ને, કે ચિત્ર આધ્યાત્મ સાથે જે ચિત્રનો સંબંધ છે અથવા આધ્યાત્મિક કલા છે, ચિત્ર, પેઇન્ટિંગ, ડ્રોઈંગનું જે આધ્યાત્મ, જે મેં સ્પષ્ટ કર્યું તમારી સાથે કે કયા અર્થમાં એ આધ્યાત્મ સાથે જોડાય છે, તો મને ચોખ્ખો ખ્યાલ આવવા માંડ્યો કે હવે આ ધર્મેન્દ્ર છે એ જે મારી દ્રષ્ટિ છે કે પેઇન્ટિંગ, ડ્રોઈંગ કેવા હોવા જોઈએ કે તમારી શક્તિને, દર્શન કરનાર વ્યક્તિ છે એની શક્તિને અંતર્મુખ કરી શકે. ચિત્ર શું કામ કરશે કે જ્યારે તમે દર્શન કરો છો તો સામાન્ય રીતે આર્ટિસ્ટ એટ્રેક્ટ કરવાની ટ્રાય કરે. જો સૂતેલું ચિત્ત છે તો આર્ટિસ્ટ પોતાની કલા તરફ ઓડિયન્સને એટ્રેક્ટ કરવાની ટ્રાય કરે. આ મેં અનુભવ્યું છે. આ જ આર્ટિસ્ટ જ્યારે જાગી જાય, જાગરણ એના જીવનનો કેન્દ્ર થઈ જાય, ત્યારે કલા એટ્રેક્ટ કરવાની ટ્રાય નહીં કરે. કલા જે જોનાર છે એની શક્તિને પોતાની અંદર સ્થાપિત કરવાની ટ્રાય કરશે. ઓડિયન્સને એટ્રેક્ટ કરવાની ટ્રાય નહીં કરે. ઓડિયન્સને પોતાની અંદર, પોતાના કેન્દ્ર ઉપર લાવવાનો પોતે ચિત્ર દ્વારા તમારી શક્તિ છે પોતે તમારા કેન્દ્ર ઉપર સ્થિર થઈ જશે. એટલે જે પ્રાચીન સમયમાં મંદિરો સાથે જોડાયેલી ચિત્રકલા હતી કે બુદ્ધના સમય પછી જે ચીનમાં, તિબેટમાં, પેગોડાઓમાં જે ચિત્રકલાઓનું સર્જન થયું અથવા જે ડેવલપ થઈ જે ચિત્રકલાઓ, તો એ તમે જ્યારે એ દર્શન કરો તો તમને ચોખ્ખો ખ્યાલ આવી શકશે કે હું શું કહેવા માગું છું. તો એ કલાઓનું, એ પેઇન્ટિંગ કે એ ડ્રોઈંગના તમે દર્શન કરો તો તમારી એનર્જી બહાર ન ખેંચે, તમારી એનર્જી પરાવર્તિત થઈ પાછી તમારી અંદર જ સ્થાપિત થાય. તો આ જે આખી મારી અંદરની મારો દ્રષ્ટિકોણ હતો એ ધર્મેન્દ્ર સાથે મારી જ્યારે વાત થઈ ત્યારે મેં એને એમ જ કીધું કે હું એને હંમેશા કહેતો કે તું કોઈ પણ પેઇન્ટિંગ અહીંયા બનાવ, તું સંપૂર્ણ સ્વતંત્ર છો, હું તને મારા જે આઈડિયા છે તારા પેઇન્ટિંગ માટેના એ હું તને કહી દઈશ. પછી કારણ કે તમે જ્યારે પ્રોફેશનલ વર્ક કરો ત્યારે પ્રોફેશનલ વર્કમાં કેવું કરવું પડે કે તમારે ઓડિયન્સને ધ્યાનમાં લેવું પડે કે બહારની માર્કેટ પેઇન્ટિંગને કયા રીતે મહત્વ આપે છે એને તમારે ધ્યાનમાં લેવું પડે અને એ રીતે તમારે પેઇન્ટિંગ બનાવવા પડે અથવા કોઈ પણ આર્ટ છે એ તમારે એ રીતે રજૂ કરવી પડે. એટલે ઓરિજિનલ આર્ટિસ્ટ છે ને
એ અંદર જ રહી જાય. એટલે ધર્મેન્દ્ર અથવા કોઈ પણ આર્ટિસ્ટ જે મારા સંપર્કમાં આવે એને હું હંમેશા એ જાતની સ્વતંત્રતા આપું કે જે તમારું સપ્રેસ આર્ટિસ્ટ છે, સપ્રેસ એનર્જી. કારણ કે જ્યારે કોઈ ચિત્રકાર બને છે ત્યારે એનો ખરેખર અંદરનો ભાવ પૈસા કમાવાનો નથી, અંદર એ પ્રકારનો સર્જનનો ભાવ આવે કે હું આમ બનાવું. પણ ત્યારે એટ્રેક્ટ કરવાનો ભાવ હોય, પણ એમાંથી પૈસા કમાવાનો ભાવ ન હોય. પણ પછી જેમ જીવન નિર્વાહ જોડાય એમ કલાઓ છે ખાલી બહિર્મુખ થઈ જાય. આ જ કલાઓ જ્યારે પાછી આધ્યાત્મ સાથે જોડાઓ, તમે તમારો સ્વભાવને સમજતા થાવ, તમે તમારા અંતર્જગત તરફ જ્યારે વળતા થાવ, પોતાને સમજતા થાવ, ત્યારે આ જ કલાઓ પાછી જે અંદર દબાયેલા બીજ છે એ બહાર આવે. તો મને ખૂબ એક નિરાંતનો અનુભવ થયો કે જાણે મારા ઉપરનો એક બોજ હળવો થઈ ગયો હોય કે આમ ચિત્રકલાનું જે મારો દ્રષ્ટિકોણ મેં કોઈને આપી શક્યો હોઉં, તો એ મને ધર્મેન્દ્રમાં એમ લાગ્યું કે ના, ધર્મેન્દ્ર મારી વાત સમજી શક્યો કે હું શું ચિત્રકલાને આધ્યાત્મ સાથે કેમ જોડવા માંગુ છું. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે અમદાવાદની અંદર જ્યાં આર્ટ ગેલેરીમાં પ્રદર્શન હોય આર્ટિસ્ટના, તો હું એ લોકો પાસે જતો, એ લોકોની આર્ટ જોતો, સમજવાનો પ્રયત્ન કરતો કે એ લોકો શું દોરે છે, એ લોકોને મળતો. ત્યારે મને આ જ વસ્તુ સમજાતી કે ગમે એટલા મોટા આર્ટિસ્ટ હોય પણ એ લોકોએ જવું તો માર્કેટ પ્રમાણે જ પડે છે. કે બજારમાં એ લોકો મને વાતે કરતા કે ને એ લોકોની ઉંમર હું કોલેજમાં એટલે SYTYમાં મારી એજ હશે ને, એ લોકો મારા કરતાં ઘણી મોટી ઉંમરના આર્ટિસ્ટ હોય, તો એ લોકો મારી સાથે જ્યારે આમ હૃદય એક થઈ જાય ત્યારે એ લોકો મારી સાથે વાત કરતા કે એકચ્યુઅલી અમારી આ આર્ટ, એટલે હું જે ચિત્ર પસંદ કરું કે આ મને બહુ ગમ્યું, તો એ લોકો કહેતા કે આ ચિત્ર આ સરસ છે, અમે ખરેખર હૃદયથી આ ચિત્ર બનાવ્યું છે પણ માર્કેટમાં વેલ્યુ નથી, એટલે અમારે આ ચિત્રને પ્રદર્શનમાં મૂકીએ તો પણ આની કોઈ વેલ્યુ ન થાય, આ વેચાય નહીં આ ચિત્ર. એટલે ત્યારે મને ખ્યાલ આવતો. ત્યારે મને એક શું થતું, શરૂઆતમાં મને એમ થતું કે હું આ લોકો જેવી કલા શીખ્યો હોઉં તો, પણ જેમ જેમ હું આર્ટિસ્ટને મળતો ગયો ને એમ મને એમ લાગ્યું કે ના, હું પ્રોફેશનલ વર્ક ન કરી શકું આ જાતનું, કે આ રૂપિયા સાથે આમ કલા જોડાય કે આ ચિત્રના આટલા રૂપિયા તમે આવું બનાવી દો, તો એવું મારાથી ન થાય. હું જેમ જેમ મળતો ગયો ને એમ મારે આ સ્પષ્ટ થવા માંડ્યું કે ના, એ લોકોને જોઈને જ મને એક સંતોષ લાગવા માંડ્યો કે ના, આ તો આ લોકો આટલું કરે જ છે, તો મારે તો એમાં અટકવાની જરૂર નથી, મારે આનાથી ઉપર કલામાં કામ કરવું છે. એવું જ અંદરથી આવ્યા કરે કે ના, મારે કલામાં અહીંયા આ જગ્યાએ અટકવું નથી. દરેક કલાના જે મને અનુભવ થયા, જેમ કે આ ડ્રોઈંગ પેઇન્ટિંગની હું વાત કરું છું, તો ડ્રોઈંગ પેઇન્ટિંગની હું તમારી સાથે આ અનુભવ કહું છું કે એના આર્ટિસ્ટને હું મળતો થયો ત્યારે મને સ્પષ્ટ ખ્યાલ આવવા માંડ્યો કે ના, જીવન એટલે માત્ર ડ્રોઈંગ પેઇન્ટિંગ નથી ને ત્યાં પૂરું નથી થતું. કે મેં તમને મારા એવા બનાવે કીધા કે જ્યારે હું નેચર ઉપર કામ કરતો ને પછી હું ઘાસના મેદાનમાં જઈને બેસું છું ત્યારે મને એમ થાય કે જે પરમ સર્જન છે પ્રકૃતિનું, જેમાં કોઈ પીંછી લઈને ડાયરેક્ટ રંગતું નથી, અને છતાં તમે રંગો જો, રંગોની વિવિધતાઓ જો, નથી કોઈ શિલ્પ કરતું ક્યાંય, તો તમે હાલતા ચાલતા એક એક પશુ, પંખી, મનુષ્ય, એમ કે ત્યારે મને એમ થતું કે કેટલો અદ્ભુત કલાકાર છે પરમાત્મા છે, કેવો અદ્ભુત કલાકાર છે કે એક પીંછી વગર આટલા સુંદર રંગો, એક છીણી વગર આટલા સુંદર આકારો. તો મને એમ જ થતું કે ના, જેટલી મારામાં પ્રાકૃતિક કલા છે અને જે મારી મજા છે એટલા પૂરતું હું દોરું ને એ જેમ વિકાસમાન થાય બરાબર છે, બાકી આને કોઈ ડિગ્રી સાથે કે પ્રોફેશન સાથે જોડવા જેવું નથી. કારણ કે હું જેમ જેમ મળતો ગયો આર્ટિસ્ટને તો મને એમ લાગ્યું કે ના, એમનો જે એક અભાવ છે એ અભાવમાં આ પેઇન્ટિંગ અને આ ચિત્ર કામ ન કરી શકે. એમણે આનાથી ઉપર ઉઠવું પડે, ઉપર કામ કરવું પડે, અને એ કામ પોતાને સમજવાનું, પોતાના અંતરદર્શન કરવાનું, પોતાના જગતને જાણવાનું. એ જ્યારે શરૂ થાય ત્યારે જ આ અભાવ પૂરાય. ત્યાં સુધી કલા મદદ કરી શકે નહીં. જ્યાં સુધી અંતર્મુખ ન થાય શક્તિ, ત્યાં સુધી કલા મદદ કરી શકે નહીં. ભલે કલા છે એ હૃદય સાથે સંબંધિત છે, બહુ અંતર્મુખી ચેતના સાથે સંબંધ છે દરેક કલાઓને. પણ જો આ કલા ખાલી બહાર સ્થગિત થઈ ગઈ, ઓડિયન્સ સાથે અટકી ગઈ, તો એ કલા તમને અંદરના ઊંડાણમાં લઈ જઈ શકે નહીં, જીવન વ્યર્થ જતું રહે.
તો મને એ અનુભવ બહુ સારો રહ્યો. જેમ જેમ હું આર્ટિસ્ટ મળતો ગયો, જેમ જેમ મળતો ગયો, એમ હું એનાથી દૂર થવા માંડ્યો કે ના, ખાલી ચિત્રકામ એ જીવન નથી. પછી હું એ પણ જોતો કે કેટલા મોટા આર્ટિસ્ટ હોય. મેં તમને આગળ વાત કરી, ફરીથી હું વાત એટલા માટે કરું છું, કેટલાક પોઈન્ટ સમજાવું કે સમજી લો. મોનાલિસાનું ચિત્ર છે તો હિપ્નોટાઇઝડ ચિત્ત થઈ જાય બધાને, કારણ કે એ જ આર્ટિસ્ટના તમે વર્ગમાં કામ કરો છો, એટલા જ સમૂહોમાં કામ કરો છો, તો એ લોકોના પ્રભાવ નીચે ચિત્ત આવી જાય. તો તમે નક્કી થઈ ગયું કે જગતમાં એવું નક્કી થઈ ગયું કે મોનાલિસાનું સ્માઇલ એટલે બેસ્ટ ગણાય, તો પછી બધાએ માની લીધું કે ના, મોનાલિસાનું સ્માઇલ બેસ્ટ જ ગણાય. જ્યારે મારી રીતે હું જ્યારે એકલો બેસું, મને આ કોઈ રીતે મેળ જ ન પડે. જ્યારે મેં બધા જે મ્યુઝિયમમાં હતા, મોટા મોટા ચિત્રોના જેના નામ કે આ ચિત્ર સૌથી બેસ્ટ ગણાય કલાની દ્રષ્ટિએ, રંગની દ્રષ્ટિએ, હું જોતો ગયો. તો મને એક વસ્તુ ત્યાં જો આ પોઈન્ટ મારે સમજાવવું છે કે સૌંદર્ય છે, લાઇકિંગ ડિસલાઇકિંગ એ વ્યક્તિએ બદલાઈ જાય. તમે એમ નક્કી ન કરી શકો. 50 જણા એમ કે છે જગતમાં કે આ ચિત્ર સર્વશ્રેષ્ઠ, એટલે તમે એમ ન કહી શકો કે ના, આ ચિત્ર સર્વશ્રેષ્ઠ. કારણ કે હું મારી અંદર જાતો તો મારી અંદર સમાધાન ના આવે કે મોનાલિસાનું સ્માઇલ બેસ્ટ સ્માઇલ ગણાય, મને મેળ ન પડે. હું મને જાણતો તો કોઈ રીતે એ લોકોને હું મળું ત્યારે એ લોકો બધું છે કે હું સાંભળું, પણ હું જ્યારે મારી અંદર જાઉં ત્યારે મને એ લોકો જે કહેતા હોય કે મોડર્ન આર્ટ અત્યારે સૌથી બેસ્ટ આર્ટ છે કે મોડર્ન આર્ટ, પણ મને એમ લાગે કે ના, આ લોકોની એનર્જી છે ને એ સેક્સ સેન્ટરથી ઉપર નથી કૂદકો મારતી. આર્ટિસ્ટની જે સેક્સ સેન્ટરથી ઉપર એનર્જી હૃદયચક્ર સુધી નથી પહોંચતી. આ લોકોની શક્તિ ભાવચક્ર એ લોકોનું જાગૃત નથી, એટલે એ લોકોને આટલું બધું મોડર્ન આર્ટમાં ઇન્ટરેસ્ટ રહે છે. હું મોડર્ન આર્ટની આકૃતિઓ જોઉં, હું એટલા માટે મારો અનુભવ કહું છું કે એના કારણે તમને ખ્યાલ આવે કે ખરેખર આપણી જે ઓરિજિનાલિટી છે, આપણે હિપ્નોટાઇઝ થઈ જાય છે કે બધાએ આપણા ઉપર થોપી દીધું કે આ સુંદર, તો આપણે માની લીધું આ સુંદર. બધાએ એમ કીધું કે આ ખરાબ, તો આપણે માની લીધું આ ખરાબ. ખરેખર તમે પોતાની સાથે બરાબર કામ કરો તો પ્રતિક્ષણ આપણું જીવન વહેતું છે. કાલે સમજી લો મારો કોઈની સાથે ઝઘડો થઈ ગયો તો મારા ચિત્તમાં એમ થઈ ગયું કે આ વ્યક્તિ ખરાબ. હવે 24 કલાક મેં ખરેખર મારું આંતરદર્શન બરાબર કર્યું છે, પૂરેપૂરું મને જાણ્યું છે. મારા જીવનના ક્ષણથી ક્ષણ, શ્વાસથી શ્વાસ હું જીવ્યો છું, વયો છું. તો 24 કલાક પછી મને એ વ્યક્તિ ખરાબ હોવી સંભવ નથી મારા માટે. એટલે કબીરના વચનો જોશો તમે એવા સાંભળશો કે હું ખરાબ વ્યક્તિ જોવા માટે નીકળ્યો, પણ મને મારાથી ખરાબ કોઈ મળ્યું નહીં આ જગતમાં. હું મારા માટે એમ જ કહું, આ જ અનુભવ, કબીરનું તો હું નામ લઉં છું, પણ મારા માટે જો હું કહું તો આ જ કહું કે જો હું ખરાબ બી મેં કોઈનામાં જોઈ તો મને લાગ્યું કે સરવાળે મારી જ ખરાબી હતી. એટલે જ્યારે કલા આપણે લઈએ તો મને કલામાં આ વસ્તુ સમજવાનો બહુ જ મજા આવી કે જે હિપ્નોટાઇઝ ચિત્ત હતું, તો ત્યારે મને મારી સાથેનું કામ જાગૃતિ સાથેનું હતું. મને હું મારું પોતાનો સ્વભાવ સમજવા તરફ હતો. તો હું ક્યારે આ લોકોની વાતમાં આવ્યો નહીં કે આ ચિત્ર છે સર્વશ્રેષ્ઠ ચિત્ર. મને ન લાગ્યું. મેં તો એવા કેટલાય ચિત્રો જોયા હતા કે જે પોતપોતાની રીતે અદ્ભુત જ હતા. દરેક આર્ટિસ્ટ છે એ પોતાની રીતે તો એણે સર્વશ્રેષ્ઠ કામ જ કર્યું. અને મને તો એવું લાગ્યું કે ઘણીવાર તો સાવ જે લોકો હજી આમ કોલેજ પૂરા કરીને જે લોકો પોતાના પ્રદર્શન કરતા હતા, એક્ઝિબિશનમાં પોતાના ચિત્રો રજૂ કરતા હતા, કે હું કોલેજમાં હતો ને હું રંગોળી સ્પર્ધામાં ભાગ લેતો ને જે છોકરીઓ રંગોળીઓ રજૂ કરતા, તો મને એમ લાગતું કે આ જેના મોટા મોટા નામ છે ચિત્રમાં કે રંગોળીઓમાં, એના કરતાં આ જે સ્ટુડન્ટનું વર્કિંગ છે એ આ લોકો કરતાં જબરજસ્ત કામ છે. તો મને તો ઘણીવાર સાવ ફ્રેશ સ્ટુડન્ટ છે એના ચિત્રો મને વધારે પ્રભાવિત કરી ગયા મોટા આર્ટિસ્ટ કરતાં. એવું જ મેં એમ જોયું કે જ્યારે હું ફાઇન આર્ટ્સ કોલેજો ફરતો થયો ત્યારે મને એક બહુ જ આમ અંદરથી એક નિરાશા આવી ગઈ. કારણ કે મેં લોકોના સબ્જેક્ટ જોયા તો એટલા બધા છીંછરા સબ્જેક્ટ, કલા બહુ ઊંચી, આર્ટની દ્રષ્ટિએ બહુ ઊંચાઈ. જેમ કે વિદ્યાર્થીઓની પસંદગી આપણે જોઈએ તે લોકો એવી જાતના વિષય પસંદ કરે કે એક્સિડન્ટ થયો છે તો
કાર કેમ મચડાઈ ગઈ, સ્કૂટર કેમ મચડાઈ ગયું, ગાડીમાં ગોબો કેમ પડ્યો. ત્યારે મને તો આટલું પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી આ લોકો કામ કરે, ચિત્રમાં PhD કરે, અને વિષય આવા કે જેમાં ગોબો કેમ પડ્યો વ્હીકલની અંદર. એટલે આવા હું સબ્જેક્ટ જોતો. મેં એક જ સબ્જેક્ટ જેને આપણે કહીએ કે ભાવ સંબંધિત સબ્જેક્ટ જોયો જ નહીં, કારણ કે એટલા બધા મોડર્ન આર્ટથી પ્રભાવિત મેં કલા જોઈ કે આખું વેવ્સ છે એ મોડર્ન આર્ટનો છે. તો આખી કલાઓ ઉપર મેં એની અસર જોઈ. ત્યારે મને એમ લાગ્યું કે જે એટલીસ્ટ ફાઇન આર્ટ્સ કોલેજો છે ને, ફાઇન આર્ટ્સ કોલેજો, એની સાથે પ્રાર્થના અને ધ્યાન આ જોડાયેલું હોવું જોઈએ. ધ્યાનની સમજ અને પ્રાર્થનાની સમજ હોવી જોઈએ. અને જેમ જેમ હું તમારી સાથે આગળ વાત કરીશ એમ તો મને એમ લાગ્યું કે દરેક કલા આમ અલગ છે જ નહીં, કે સંગીત અલગ હોય, નૃત્ય અલગ હોય, ચિત્ર અલગ હોય, શિલ્પ અલગ હોય, એવું છે જ નહીં. એક જ શક્તિના અલગ અલગ સ્વરૂપ છે. એટલે જ્યાં સુધી હું એમ કહું કે આર્ટિસ્ટ, ચિત્રનો આર્ટિસ્ટ છે, એ નૃત્યમાં રસ ન લે, સંગીતમાં રસ ન લે ઊંડાણથી, ત્યાં સુધી ચિત્રકલા એ ડેપ્થ ન પકડી શકે. હું મારા અનુભવ કહું તો. કારણ કે કલાકાર છે એ બધી કલામાં ચાંચ ડૂબાડે તો જ એ પોતાના કલાના ઊંડાણમાં જઈ શકે. અને ઊંડાણનો અર્થ છે પરમાત્માને સમજવું, પરમ શક્તિને સમજવી, પરમ અવકાશના સંપર્કમાં આવવું. આપણે સૌ પરમાત્માના અનંત રૂપને સમજવા, સ્વીકારવા સમર્થ બનીએ. આ પૃથ્વી ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એ ક્ષણોનો ઉપયોગ આપણે સૌ આપણા પોતાના કલ્યાણ માટે અને સર્વજીવોના કલ્યાણ માટે કરી શકીએ, એ ભાવના સાથે, પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક નમસ્કાર કરું છું.